નિષ્કામ ભક્તિના કિનારે બેઠેલા કેવટ પાસે રામ હોડી માગે છે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ, તાપી કિનારે સૂર્યઘાટ પર ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની રામકથામાં આજે હજારો ભક્તોએ કેવટની ભક્તિનું દર્શન કર્યું હતું. કમલેશભાઈ સેલર દ્વારા આબેહૂબ કેવટ પ્રસંગ નાવ ઉતરાઈ દ્રશ્ય નિર્માણ થયું હતું. આજની કથામાં બટુકભાઈ વિરાની બારડા, મિનીવીરપુરથી શ્રી વિજયભાઈ જીનવાડા, પૂર્વ સાંસદ દર્શના જરદોસ, પૂર્વ કોર્પોરેટર શ્રી કૃણાલ સેલર, શ્રી વિશાલ સેલર, શ્રી છગનભાઈ અનાવિલ, ગુજરાત રાધેશ્યામ પરિવારના શ્રીમતી હસુમતી મિસ્ત્રી, શ્રીમતી વંદના જૈન, શ્રીમતી દક્ષાબેન કેટી પટેલ સહિત સુરત શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કૃણાલ પટેલ અને અંકિતા પટેલ સીતારામ બન્યા હતા. રાજારામ ખલાસીએ કેવટ બનીને રામચરણ ધોયા હતા. શ્રી બટુકભાઈ વિરાણી ગોહરાજા બન્યા હતા. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે બુલંદ અને પ્રભાવી શૈલીમાં કેવટ કથાનું વર્ણન કર્યું હતું. હોડી જ્યારે તાપી નદીમાં રામને લઈને વિહાર કરે છે ત્યારે હજારો લોકો ભાવ વિભોર થઈ ગયા હતા. મનીષભાઈ બ્રહ્મક્ષત્રિય તરફથી ₹51,000 અને શ્રી પટેલ પ્રગતિ મંડળ તરફથી 1 લાખનું દાન ઘોષિત થયું હતું. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ 2. आरती उतारो बे रामायण की आरती उतारो बे रामायण की भक्ति का दीप प्रेम की मांगी जो तो साधु संत करारी राखी साधु संत आरती उतारो रामायण की आरती उतारो रामायण की. मनीषभाई બ્રહ્મક્ષત્રિય ઉપર આવો. મનીષભાઈ બ્રહ્મક્ષત્રિય. કુરુક્ષેત્રમાં જહાંગીરપુરા તાપી કિનારે ચાલી રહેલી રામકથામાં આજે કેવટ પ્રસંગનું અદ્ભુત દર્શન કરવામાં આવ્યું. કમલેશભાઈ સેલર દ્વારા આયોજિત આ રામકથામાં આજે આબેહૂબ રામ, લક્ષ્મણ, સીતા અને કેવટ અને હોળી, એમાંય જ્યારે હોળીમાં બેસાડીને કેવટ નૌકા વિહાર કરાવે છે, આ દ્રશ્યે રામાયણની યાદ કરાવી દીધી. જે શ્રદ્ધાળુ છે, જેને ભક્તિભાવ છે, જેને રામ ઉપર આસ્થા છે, એ બધાનું હૈયું આજે હર્ષિત થઈ ગયું આ દ્રશ્ય જોઈને કે ગંગાને કિનારે કેવટે રામને આવી રીતે જ હોળીમાં બેસાડ્યા હશે. માગી નાવ ન કેવટ આના કહી તમાર મર્મ મેં જાના, એ અહીંયા કુરુક્ષેત્રમાં ચરિતાર્થ થાય છે. ખરેખર આ પ્રસંગે મહાન ભાવ બધા ઉપસ્થિત રહ્યા. સુરત શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. તમારા બટુકભાઈ વિરાની બારડાવાળા ખાસ ગોહરાજ બનીને ઉપસ્થિત રહ્યા. એટલું જ નહીં, પણ પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોસ પણ આની અંદર હાજર રહ્યા. આ કથા એવા બોર્ડ ઉપર પહોંચી છે કે હવે 2-3 દિવસ બાકી છે. શનિ, રવિ ને સોમ, આ 3 દિવસની અંદર વધુ ને વધુ લોકો એમાં ભાગ લેશે. તાપી કિનારે રામકથાના ગુણગાન ગાવાનો અદ્ભુત અવસર મળ્યો છે અને અમારા અભિનવ સુરત ન્યૂઝને અને પ્રકાશભાઈ પટેલને પણ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. જય સિયારામ. જય શ્યારામ. એકવાર મારા ગામમાં પૂજ્ય બાપુની કથા હતી. આજથી 24 વર્ષ પહેલા. તો મને કોઈ સ્ટેજ પર કોઈ બેસવા નહીં દે. નાનપણથી મારી 8 વર્ષની ઉંમર ત્યારથી મારા પિતાશ્રી એક્સપર્ટ થઈ ગયેલો. તો બાપુની કથા હાલતી હતી, મને કોઈ ખબર નથી કથા શું કહેવાય શું નહીં. મેં કોઈ બાપુને કીધું કે કોઈ વાયરિંગ વગાડે છે આ ગામમાં. અને ત્યારે હું તો દોરી ગયો, કારણ કે બાપુની જવાની આ કથામાં બેસતું એટલે. તો માયાભાઈ આહિરની બધા મને બેસાડ્યો છે. પછી બાપુએ કીધું કે આ છોકરાનો બેડો પાર. અને ત્યારથી મને લાગ્યા વલસાડ, કારણ બાપુની પાસે હું બાપુની સાથે
આજથી 24 વર્ષ મારા થઈ ગયા. બાપુના આશીર્વાદથી હું ખૂબ ખૂબ આભારી છું. બાપુનો ધન્યવાદ જેટલો માનું એટલો ઓછો છે. અને બધી રીતે અત્યારે હું ઓલરાઉન્ડર થઈ ગયો છું પૂજ્ય બાપુના આશીર્વાદથી. પૂજ્ય બાપુ જય શ્રી. જય શ્રી રામ.